જય માતાજી મિત્રો, કેમ છો? તો ગુડ મોર્નિંગ. તો વાગી ગયા છે સવારના 7:30. તમે જોઈ શકો છો. તો હું જેવી ઉઠીવા નાના બચ્ચા પણ આવી ગયા છે. સવારમાં ભૂખ લાગી હતી તો બિસ્કિટ ખવડાવી દીધી છે નાના બચ્ચાઓને. પછી હું આવી ગઈ હતી રસોડામાં, કેમ કે હજી તો બ્રશ નથી કર્યું અને હું પી રહી છું કાકડી અને લીંબુવાળું ગરમ પાણી. તમે જોઈ શકો છો. આ પાણી બહુ સરસ લાગે છે. કાકડી નાખીએ અને પાણી બની ગયું છે તો પાણી પણ પી લીધું છે મેં, કાકડીને લીંબુવાળું. અને મસ્ત ફ્રાય કરેલા બનાવી રહી છું મગ. તમે જોઈ શકો છો. તો ગેસ પણ ઓન કરી દીધો છે, તમે જોઈ શકો છો. અને એના ઉપર મૂકી દઉં છું તવી મગ બનાવવાની. અને તેલ પણ ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો કાકડી, ડુંગળી ને લીલા મરચાં બધું સમારી. તો તેલ ગરમ થઈ ગયું છે અને મેં નાખી દીધું છે ડુંગળી, ટામેટાં, કાકડી, લીલા મરચાં. આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. બધું શેકાઈ ગયું હતું પછી ઉપરથી નાખી દીધા હતા મગ. તમે જોઈ શકો છો. અને મિક્સ પણ કરી રહી છું. આ બની ગયા પછી બહુ ટેસ્ટી મને લાગે છે. તો ફ્રાય કરેલા મગ પણ બની ગયા છે, તમે જોઈ શકો છો. અને હવે બનાવી રહી છું ચા મારા માટે. તમે જોઈ શકો છો. આ દૂધવાળી ચા નથી, પણ આ રાણી જેવી એક ચા આવે છે એ પીવું છું હું. દૂધની ચા બંધ કરી રહી છું નાહવા માટે. તો પહેલાં ફટાફટ નહીં લઉં. તો નહીં ધોઈને પણ રેડી થઈ ગઈ છું. તો હવે હું જઈ રહી છું રસોડામાં, કેમ કે મારે હજુ પ્રોટીનવાળો પાવડર પણ હજુ પીવાનું બાકી છે. તો બનાવી રહી છું પ્રોટીનવાળો પાવડર. તમે જોઈ શકો છો. એકદમ કોફીવાળો છે આ. તો મને બહુ મસ્ત આનો ટેસ્ટ આવે છે, એટલે મને આ જ પીવો ગમે છે. અલગ અલગ પણ ફ્લેવર આવે છે, પણ મને આ વધારે ગમે છે, એટલા માટે હું આ પી રહી છું. તો ઉપરથી નાખી દીધું છે મેં દૂધ. બહુ સરસ લાગે છે આનો ટેસ્ટ દૂધ નાખ્યા પછી. તો પ્રોટીનવાળો પાવડર બની ગયો છે અને મેં પી પણ લીધો છે. બહુ મસ્ત ટેસ્ટ છે આનો. મને તો બહુ જ પીવો ગમે છે. પછી ડબ્બામાં ભરી લીધા હતા ફ્રાય કરેલા મગ. તમે જોઈ શકો છો. અને હવે આને હું જઉં છું દુકાને. તો પછી 12 વાગે દુકાને જઈને જમીશ. તો ચલો હવે દુકાને જઈએ છીએ. પેક કરી દીધું છે બધું. તો નાના બચ્ચા માટે પાણી મૂકી દીધું છે પીવા માટે, કેમ કે બહુ ગરમી પડે છે. એટલે હવે નીકળી રહી છું એક્ટિવા લઈને મારી દુકાને જવા માટે. અને દુકાને પણ પહોંચી ગઈ છું. તો બધી સાફ સફાઈ કરી દઉં પહેલાં. કબૂતરને પણ પાણી મૂકી દીધું છે તો 12 વાગી ગયા હતા. તો હું જમવા બેસી ગઈ હતી અને મગ ફ્રાય કરીને લાવી હતી. બહુ ટેસ્ટી હતા. સાથે સાથે દહીં પણ લાવી છું. દહીં પણ ટેસ્ટ કરું છું. એની સાથે બહુ મસ્ત ટેસ્ટ આવે છે. પાર્લર હું બંધ કરી રહી છું 1 વાગે. મારે બહાર જવું છે એટલે. આજ તો પાર્લર 1 વાગે જ બંધ કરી દીધું હતું, તમે જોઈ શકો છો. અને આજ તો બનાવી રહી છું રોટલી. રોટલી પણ બની જવાય છે. રોટલી બનાવીને વઘારી દીધી હતી, કેમ કે કોઈ સબ્જી કોઈ બનાવી નથી. આજે આનાથી કામ ચલાવી છે. તો વઘારી રોટલી ખાઈ રહી છું. બહુ મસ્ત ટેસ્ટ હતો એનો પણ. તો ઊંઘવાની તૈયારી કરી રહ્યા છે. પથારી પણ કરી દીધી છે. તો ચલો હવે સૂઈ જઈએ. ગુડ નાઇટ, બાય બાય. તો ચલો કાલ સવારે ફરીથી વિડીયો બનાવીશું. જય માતાજી.